તો સુરત જિલ્લામાં પાણીના બોરિંગની કામગીરી માટેના ભાવમાં આજથી વધારો જોવા મળશે। તો કામરેજના નવાગામ ખાતે આવેલા પટેલ ટ્રેક્ટર પરિસરમાં સુરત જિલ્લા બોરિંગ એસોસિએશનની મીટિંગ યોજાઈ હતી। ત્યારે આ મીટિંગમાં મોટી સંખ્યામાં જિલ્લાના બોરિંગ વ્યવસાયકારો પણ હાજર રહ્યા હતા। આ બેઠકમાં ભાવ વધારા અંગે ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે હાલની મોંઘવારી તેમજ 100 ફૂટથી વધીને ઊંડા જઈ રહેલા બોરિંગના તળિયા સહિત ટૂલબીટ, લોખંડ, મજૂરીના વધતા ભાવને કારણે ભાવ વધારો નક્કી કરવામાં આવ્યો છે। ત્યારે જૂના ભાવના સંદર્ભે ઊંડાઈ મુજબ 20 થી 30 રૂપિયાનો ભાવ વધારો આજથી અમલી બનશે। અને આજે અમે ખાસ તો બોરિંગના ભાવ વધારા માટે મીટિંગ બોલાવેલી છે। ઘણા સમયથી ભાવ વધારાની ચર્ચા ચાલતી હતી, પણ અમારે અમુક પરિસ્થિતિના લીધે અમે ભાવ નજીવા વધાર્યા હતા। પણ હવે પરિસ્થિતિ એવી છે કે જેના મોંઘવારીને પહોંચી વળવા માટે અમારે ફરજિયાત ભાવ વધારો કરવો પડે એમ છે। 200 ફૂટ 100 ફૂટથી લઈ અને 400-500 ફૂટના બોરિંગના તળિયા ઊંડા વયા ગયા છે, જેના લીધે અમારા મજૂરી કોસ્ટ, ટૂલ બીટના ભાવ, લોખંડના અને મેન્ટેનન્સ ખર્ચ ખૂબ વધી ગયો છે। જેથી કરીને અમારે આજે ભાવ વધારાની મીટિંગ બોલાવી છે। કાલથી 1/4/2026 થી ભાવ અમલમાં આવશે, નવો ભાવ, જેના માટેની આજે અમે બધા બોરિંગ વાળા મીટિંગ બોલાવી।